વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન કાયદા વિશે કહ્યું કે આ કોઈ સામાન્ય કાયદો નથી, નવા ભારતની નવી લોકશાહી પ્રતિબદ્ધતાની ઘોષણા છે। અમૃતકાળમાં દરેકના પ્રયાસો દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં એક મોટું અને મજબૂત પગલું છે। વડાપ્રધાને કહ્યું કે સમગ્ર દેશની માતાઓ અને બહેનો ઉજવણી કરી રહી છે। આ કોઈ સામાન્ય કાયદો નથી, પરંતુ નવા ભારતની નવી લોકશાહી પ્રતિબદ્ધતાની ઘોષણા છે। અમૃતકાળમાં દરેકના પ્રયાસો દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં એક પગલું છે। તેમણે કહ્યું કે ભાજપા માટે 3 દાયકાથી પ્રયાસ કરી રહ્યું છે। આ બિલ પાસ થવા પર તેમણે કહ્યું કે આ મોદીની ગેરંટીનો પુરાવો છે। ये हमारे लिए बहुत बड़ा दिन होने का गर्व अनुभव कर रहे हैं। नारी शक्ति वंदन अधिनियम ये कोई सामान्य कानून नहीं है, ये नए भारत की नई लोकतांत्रिक प्रतिबद्धता का उद्घोष है। ये अमृतकाल में सबका प्रयास से विकसित भारत के निर्माण की तरफ बहुत बड़ा, बहुत मजबूत कदम है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિ વંદન બિલ પાસ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે। પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમે એક નવો ઇતિહાસ બનતો જોયો છે અને અમે ભાગ્યશાળી છીએ કે લાખો લોકોએ અમને આ લાહવો આપ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે આ નિર્ણય પર વર્ષો સુધી ચર્ચા કરવામાં આવશે। તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયથી આજે દરેક મહિલાઓનો આત્મવિશ્વાસ આસમાને છે। તેમણે કહ્યું કે ક્યારેક કોઈ નિર્ણય દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે। આવા નિર્ણયના આપણે સાક્ષી બન્યા છીએ। 20 और 21 सितंबर को हम सबने एक नया इतिहास बनते देखा है और हम सबका सौभाग्य है कि इतिहास बनाने का अवसर कोटि कोटि जनों ने हमें दिया है। आने वाली अनेकों पीढ़ियों तक इस निर्णय की चर्चा होगी, इस दिवस की चर्चा होगी। મહિલા અનામત બિલ સંસદના બંને ગૃહમાં બહુમતીથી પસાર થતા તેની ઉજવણી કરવામાં આવી હતી। દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર ઉજવણી સમયે પીએમ મોદીએ કહ્યું કે આપણી સંસદમાં પણ નારી શક્તિનું મહત્વ જોવા મળ્યું છે। તમામ પક્ષોએ આ બિલને સમર્થન કરવું પડ્યું છે। આ એ જ લોકો છે જેઓ પહેલા બિલ ફાડી નાખતા હતા અને આજે આ જ લોકોએ બિલને સમર્થન કરવું પડ્યું છે, કારણ કે દેશભરમાં ગત 10 વર્ષમાં મહિલાઓ શક્તિ બની અને આગળ આવી છે। हमारी संसद में भी नारी शक्ति का महत्व दिखा है। सारे दलों को इस बिल का समर्थन करना पड़ा है। अब मान लीजिए यही लोग हैं जो पहले बिल फाड़ा करते थे, आज उनको बिल को समर्थन करना क्यों पड़ा? क्योंकि देश भर में पिछले 10 साल में महिला एक शक्ति बनकर के उभरी है। લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયેલા મહિલા અનામત બિલને લઈ અને સંસદની મહિલા સાંસદોએ ખુશી વ્યક્ત કરી છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની અને મોં મીઠું કરાવ્યું હતું। આ બિલ જ્યારે રાજ્યસભામાં પસાર થયું તે સમયે વડાપ્રધાને બિલને સમર્થન આપવા માટે તમામ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જે ભાવના પેદા થઈ છે તેનાથી દેશવાસીઓમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે। સંસદની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે પીએમ મોદી મુખ્ય દરવાજાથી બહાર નીકળ્યા તે સમયે મહિલા સાંસદોએ પૂછપરછ દ્વારા પીએમનો આભાર માન્યો। વડાપ્રધાને પણ મહિલા સાંસદો સાથે વિક્ટરીની સાઇન સાથે તસવીર લીધી હતી। नरेंद्र भाई मोदी जी ने संकल्प किया था कि ये भवन इतिहास का साक्षी रहेगा। कौन जानता था कि 72 घंटों में ही इतिहास का सबसे सुनहरा पन्ना महिला नेतृत्व की दृष्टि से स्वयं राष्ट्र सेवक नरेंद्र मोदी लिखेंगे। हम बार बार कहते थे मोदी है तो मुमकिन है, आज पुनः उन्होंने ये साबित कर दिया।
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બીજેપી સાંસદ રમેશ બિધુરીએ કરેલ ટિપ્પણી સામે ગંભીર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેઓએ બીએસપી સાંસદ દાનિશ અલી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. સંસદમાં રમેશ બિધુરીની ગંભીર ટિપ્પણીથી ભારે રોષ ફેલાયો હતો. આ પછી તેમના નિવેદનોને પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને ચેતવણી આપી છે કે તેઓ ફરીથી આવી ભાષાનો ઉપયોગ ન કરે, નહીંતર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ચંદ્રયાનની સફળતા પર ચર્ચા દરમિયાન બીએસપી સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા વાંધાજનક શબ્દોને ગંભીરતાથી લીધા હતા. લોકસભા સ્પીકરે રમેશ બિધુરીને આ પ્રકારનું વર્તન ફરી ન કરવા માટે કડક ચેતવણી આપી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે રમેશ બિધુરી દ્વારા સાંપ્રદાયિક અપમાન પર પ્રતિક્રિયા આપી હતી. જયરામ રમેશે કહ્યું કે રમેશ બિધુરીએ દાનિશ અલી વિશે જે કહ્યું તે અત્યંત નિંદનીય છે. તેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે માફી માંગી છે, પરંતુ તે અપૂરતી છે. આવી ભાષા મેં ક્યારેય સાંભળી નથી. આ ભાષાનો ઉપયોગ સંસદની અંદર કે બહાર ન થવો જોઈએ. આ માત્ર દાનિશ અલીનું જ નહીં, પરંતુ આપણા બધાનું અપમાન છે. નવી સંસદની શરૂઆત બિધુરી અને તેના શબ્દોથી થઈ છે. આ ભાજપનો ઈરાદો દર્શાવે છે. બિધુરી જે કહી રહી છે તે ભાજપનો ઈરાદો છે. મને લાગે છે કે આ સસ્પેન્શન માટે યોગ્ય મામલો છે અને સખત સજા થવી જોઈએ. दानिश अली जी के बारे में वो अत्यंत निंदनीय है. इसकी कितनी भी निंदा की जाए वो कम होगी. और रक्षा मंत्री राजनाथ सिंह ने माफी मांगी है, वो अपर्याप्त है. ऐसा भाषा मैंने कभी सुना नहीं है. ये भाषा न केवल पार्लियामेंट के अंदर नहीं इस्तेमाल होना चाहिए, पर पार्लियामेंट के बाहर भी नहीं. ये अपमान है, सभी सांसदों का अपमान है. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ બીએસપી સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ભાજપના સાંસદ રમેશ બિધુરી દ્વારા સાંપ્રદાયિક અપમાન પર પ્રતિક્રિયા આપી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જો તેણે માત્ર આતંકવાદી કહ્યું હોય તો અમે તેને સાંભળવાની ટેવ પાડીએ છીએ. આ શબ્દોનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. હું સમજી શકતો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરશે. આ દર્શાવે છે કે તેઓ મુસ્લિમો વિશે શું વિચારે છે. તેમને શરમ આવવી જોઈએ. ઉમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીર પ્રશાસનના મીરવાઇઝ ઉમર ફારૂકને નજરકેદમાંથી મુક્ત કરવાના નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે અમે સરકારના આ પગલાંને આવકારીએ છીએ. તેમને આટલા લાંબા સમય સુધી નજરકેદમાં ન રાખવા જોઈતા હતા. હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે અમે સરકારના આ પગલાંને આવકારીએ છીએ કે અહીં પરિસ્થિતિ એટલી ખરાબ નથી અને ચૂંટણી યોજી શકાય છે. અમને આશા છે કે તે હવે તેમની સામાજિક અને ધાર્મિક ભૂમિકા નિભાવશે. अब अगर सिर्फ टेररिस्ट ही कहा होता, उसकी तो हमें आदत है. आप मेरा सोशल मीडिया देखिए तो टेररिस्ट बुलाने में तो ये थकते नहीं हैं, लेकिन उसके साथ जो जो कहा, मैं आपके चैनल को तो लोग देखते हैं, मैं वो अल्फाज यहाँ दोहराना नहीं चाहता हूँ, लेकिन शर्मिंदा भी होता हूँ कि पार्लियामेंट में इस तरह के अल्फाज इस्तेमाल किए गए. नाराज भी होता हूँ क्योंकि आखिरकार ये तमाम मुसलमानों के खिलाफ ये अल्फाज इस्तेमाल हुए. મહિલા અનામત બિલ મુદ્દે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આકરી પ્રતિક્રિયા આપી. જેમણે સીધા સરકાર સામે જ સવાલ કર્યા કે કાયદો બન્યો છે, પરંતુ તે ક્યારે અમલમાં આવશે તેની કોઈને ખબર નથી. તમે સમજી શકો છો કે માત્ર એક્ટ જ પસાર કરવામાં આવ્યો છે, કારણ કે દુનિયામાં એવો કોઈ કાયદો બન્યો નથી જે તરત જ લાગુ ન થયો હોય. આ દેશની મહિલાઓ સાથે વિશ્વાસઘાત છે. હું માનું છું કે દેશની મહિલાઓ આ ટૂંક સમયમાં સમજી જશે અને મત દ્વારા તેનો જવાબ આપશે. कॉन्स्टिट्यूशनली मैंडेटेड नहीं है, इसलिए उन्होंने इसका आड़ लेकर इन लोगों ने ये काम किया है. पर दुख सबसे ज्यादा प्रॉब्लम तो बड़ी बात ये है, एक झुंझुना पकड़ाया गया है, एक एक्ट बन गया है, हम सब ने सेलिब्रेट किया, हमने उसका समर्थन किया, पर कब से लागू होगा वो किसी को नहीं पता. वो खुद लॉ मिनिस्टर भी कह रहे थे शायद 2029 में भी ना हो. तो आप समझ सकते हैं आपने जो किया है, सिर्फ एक्ट पास किया, और दुनिया में कोई ऐसा एक्ट नहीं बना होगा जो इमीडिएटली इंप्लीमेंट नहीं हो रहा है. आप कर रहे हैं 2029 का वादा कर रहे हैं, 2029 के बाद आप 2034 कर देंगे, 2034 के बाद आप 2039 कर देंगे.
मध्य प्रदेशના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શિવરાજસિંહ ચૌહાણ પર નિશાન સાધતા કહ્યું કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, આદિવાસીઓ અને મહિલાઓ પર અત્યાચારમાં રાજ્ય નંબર 1 પર છે. આ ચહેરો છે શિવરાજસિંહ ચૌહાણે રાજ્યનો બનાવ્યો છે. હું આંકડા નથી આપી રહ્યો, પરંતુ આ કેન્દ્ર સરકારના આંકડા છે. રાજ્યનો દરેક વ્યક્તિ કાં તો ભ્રષ્ટાચારનો સાક્ષી છે અથવા તેનો ભોગ બનેલો છે. आप ऐसे प्रदेश में आए हैं जो बेरोजगारी में नंबर 1, भ्रष्टाचार में नंबर 1, हमारे आदिवासियों पर अत्याचार पर नंबर 1, हमारे महिलाओं पर अत्याचार में नंबर 1. ये शिवराज सिंह जी ने 18 साल में देश का चेहरा बनाया. ये आज आंकड़े मैं नहीं दे रहा, ये तो केंद्र सरकार के आंकड़े हैं. आप पढ़िए, आदिवासियों के अत्याचार में मध्य प्रदेश नंबर 1. ये आज हमारे प्रदेश की स्थिति है. આરજેડી સાંસદ મનોજ ઝાએ મહિલા અનામત બિલ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન ફરી ચૂકી ગયા, કારણ કે મહિલા અનામત બિલ પાસ કરવાને બદલે ઓબીસી અને લઘુમતી મહિલાઓને તેનાથી દૂર કેમ રાખવામાં આવી તેની વધુ ચર્ચા થઈ રહી છે. જાતિની વસ્તી ગણતરી બાબતે સરકારનું ચારિત્ર્ય શંકાસ્પદ કેમ છે, અને હું જાણું છું કે વડાપ્રધાનના રાજકારણને મુશ્કેલીમાં મૂકવા માટે આ પૂરતું છે. ફક્ત આ લોકો જ આ બિલો અનિશ્ચિત સમય માટે, અનિશ્ચિત તારીખ માટે અને અનિશ્ચિત વર્ષ માટે લાવી શકે છે. प्रधानमंत्री जी ने अभी कहा था हाल में एक दिन सेंट्रल हॉल में कि कैनवस बड़ा करना होगा, बड़ा नहीं कर पाए, चूक गए फिर प्रधानमंत्री जी. चर्चा महिला बिल पास होने से ज्यादा इस बात की हो रही है कि ओबीसी महिलाओं को, माइनॉरिटीज को क्यों महरूम रखा गया, क्यों दूर रखा गया, क्यों जातिगत जनगणना को लेकर के सरकार का चरित्र संदिग्ध है. आज इसकी चर्चा ज्यादा हो रही है और मैं जानता हूं प्रधानमंत्री जी की राजनीति को परेशान करने के लिए इतना काफी है. बहरहाल एक ऐसा बिल निश्चित कालखंड में, अनिश्चित कालखंड के लिए, अनिश्चित तिथि के लिए, अनिश्चित वर्ष के लिए ये लोग, यही लोग ला सकते हैं. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું છે કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ બધું બદલાઈ ગયું છે. ભારતમાં લોકતંત્ર કમજોર થઈ રહ્યું હોવાનો પણ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે. નોર્વેના ઓસ્લો વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો છે કે ભારતમાં તમામ સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રભાવિત છે. સીબીઆઈ, ઈડી અને આવકવેરા જેવી એજન્સીઓને હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. જો કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તેવું થવા નહીં દે. રાહુલ ગાંધીની યુરોપ મુલાકાત સમયે તેઓએ ઓસ્લો વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન આ વાત કહી હતી. કોંગ્રેસે તે વિડીયો ગુરુવારે શેર કર્યો હતો. મહિલા અનામત બિલ મુદ્દે આપના સાંસદ સંજયસિંહે સરકાર પર તંજ કસ્યું. તેમણે કહ્યું કે આ મહિલાઓને મૂર્ખ બનાવનાર બિલ છે, મહિલા અનામત બિલ નથી. અમે આવું એટલા માટે કહી શકીએ છીએ કારણ કે 2026 સુધી કોઈ સીમાંકન કે વસ્તી ગણતરી નહીં થાય. 2026 પછી પહેલી વસ્તી ગણતરી 2031માં થશે. 2031 પછી 7મા સીમાંકન પૂર્ણ થશે. 8 વર્ષ ત્યાં સુધી ખબર નથી કે કોણ ક્યાં રહેશે. તમે 20 વર્ષનું આયોજન કરી અને મહિલાઓ અને લોકોની આંખમાં ધૂળ નાખી રહ્યા છો. આજે અનામત છે, એ જ અનામતમાં SC ST ને અનામત આપવામાં આવી રહી છે. તેમને 33% અનામતમાં અનામત નથી મળી રહ્યું. तो ये क्लास तो आपने ये बिल ना लागू करने के लिए और इसको लटकाने के लिए लागू किया है. वरना अगर आपको यही था, मान लीजिए यही था भाजपाइयों को, यही सपना आया इनको 3 दिन पहले कि इसमें सेंसस कराना भी जरूरी है और डिलिमिटेशन कराना भी जरूरी है, तो 14 में पास कर देते, 19 में लागू कर देते, सारा काम पूरा कर देते 5 साल में. 19 में लागू कर देते, 24 में पूरा कर देते. तो फिर इसीलिए मैं कह रहा हूं कि ये महिला बेवकूफ बनाओ बिल है. 2024 में देश की आधी आबादी इनको मिलकर हराएगी और जो इस देश की महिलाओं की मांग है उसके अनुरूप एक ऐसा बिल देश के अंदर लागू किया जाएगा जिससे महिलाओं को 33% आरक्षण मिल सके, SC ST और OBC को न्याय मिल सके.
રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યા છે. આ સાથે રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને પણ સમન્સ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે કોર્ટે તમામને 4 ઓક્ટોબરે આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં તેજસ્વી યાદવ, લાલુ યાદવ, રાબડી દેવી સહિત 17 આરોપીઓને સમન્સ જારી કર્યા છે. આ ચાર્જશીટમાં પહેલીવાર સીબીઆઈએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આરોપી બનાવ્યા છે. તેમાં લાલુ યાદવ, રાબડી દેવી સહિત 16 લોકોના નામ છે, જેમાં રેલવે અધિકારીઓ અને નોકરી લેનારાઓના નામ પણ શામેલ છે. मेरा साफ तौर मानना है कि एक्टिविटी कुछ ना कुछ हम लोग करते रहे और जो पॉलिसी बनी है उसके तहत जो रोड मैप हम लोगों ने जो तैयार किया है उसमें आगे आने वाले समय में और भी तरह तरह की एक्टिविटी जो है वो नजर आएंगी ताकि लोगों को हम लोग जो है जोड़ने का काम करें. वो तो कोई नई बात है, ये सब तो पुरानी बात है, कोई नई बात, ये तो होते ही रहेगा. ये ना पहला है ना अंतिम है, ये भी आप लोग जान जाइए. तो ये सब तो चलता रहता है, इसमें कुछ दम नहीं है. સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપનારા ઉદયનિધિ સ્ટાલિનને ઝટકો આપ્યો. તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકે નેતા એ રાજાને નોટિસ ઇસ્યુ કરી છે. કોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દયાનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત પર આરોપ લગાવનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે સીધી વાતચીત કરી છે. આ દરમિયાન મેં તેની સાથે આ બાબતે વાત કરી. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ બાબતને ગંભીરતાથી લે. કેસમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ન્યાય અપાવવા માટે અમારી સાથે મળી અને કામ કરો. આપણે કાયદાનું પાલન કરનાર દેશ છીએ. અમે કેનેડિયન નાગરિકોની સુરક્ષા અને અમારા મૂલ્યોને જાળવી રાખવા માટે દરેક જરૂરી પગલાં ભરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું. હાલમાં અમારું ધ્યાન આના પર છે. ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. I said I had a direct and frank conversation with the Prime Minister in which I shared my concerns in no uncertain terms. We call upon the government of India to take seriously this matter and to work with us to shed full transparency and ensure accountability and justice in this matter. We are a country of the rule of law. We are going to continue to do the work necessary to keep Canadians safe and to uphold our values and the international rules-based order. That's our focus right now. ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યા પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચે ઝઘડો થયો હતો. હવે કેનેડાના પીએમ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. કેનેડામાં ગોળીબારની વધતી ઘટનાઓ અને વિરોધ પ્રદર્શન પછી હાથ ધરવામાં આવેલા સર્વેએ ટ્રુડોને ચોંકાવી દીધા છે. કેનેડાના ગ્લોબલ ન્યૂઝ માટે IBSO દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઇલિવરે સૌથી વધુ પસંદ કરાયેલા વડાપ્રધાન છે. 40% કેનેડિયન નાગરિકો પિયરને પીએમ તરીકે પસંદ કરે છે, જ્યારે વર્તમાન જસ્ટિન ટ્રુડો તેમની પાછળ છે. કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. આ મામલે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું છે કે અમેરિકા કેનેડાના આરોપોને લઈ અને અત્યંત ચિંતિત છે. તે તપાસને સંપૂર્ણ સમર્થન આપે અને તે ઈચ્છે છે કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. જેક સુલિવાને કહ્યું કે અમેરિકા, કેનેડા અને ભારત બંનેના સંપર્કમાં છે. તેમણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે નિજ્જર હત્યાને લઈ અને યુએસ અને કેનેડા વચ્ચે મતભેદ હતા. અમેરિકાના રાષ્ટ્રીય
સુરક્ષા સલાહકાર જેક સુલેવને કહ્યું, હું સખત રીતે નકારું છું કે અમેરિકા અને કેનેડા વચ્ચે તિરાડ છે. અમે કેનેડિયન આરોપો વિશે ખૂબ જ ચિંતિત છીએ. અમે ઈચ્છીએ છીએ કે તપાસ આગળ વધે અને ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે. જ્યારથી આ મુદ્દો સાર્વજનિક બન્યું છે ત્યારથી અમેરિકા આ મુદ્દે ઊભું છે અને જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બહાર નહીં આવે ત્યાં સુધી અડગ રહેશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની કાર્યકર્તા હરદીપ નિજ્જરના મૃત્યુમાં ભારતની સંડોવણી અંગેના તેમના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા. કેનેડા સરકાર પાસે આરોપોની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા નથી. આ હોવા છતાં કેનેડા સ્થિત એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે કેનેડાએ તપાસમાં માનવ અને સંકેત બુદ્ધિ એકત્ર કરી છે. સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે કેનેડા સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતીમાં કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સાથેની વાતચીતનો પણ સમાવેશ થાય છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ભારતીય અધિકારીઓએ અંગત ગુપ્તચર નિષ્ણાંતો હોવાનો પણ દાવો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્કમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કેનેડિયન વડાપ્રધાન તેમના દાવાઓને સમર્થન આપવા માટે એક પણ પુરાવા રજૂ કરી શક્યા નથી. ટ્રુડોને આરોપો અંગે ઘણા જુદા જુદા પ્રશ્ન પૂછવામાં આવ્યા, પરંતુ તેમણે માત્ર એક જ વાતનો પુનરુચ્ચાર કર્યો હતો કે નિજ્જરના મૃત્યુ સાથે ભારત જોડાયેલું હતું.